પત્નીને પતિના વાક્યની અંદર, વચનની અંદર વિશ્વાસ હોવો જોઈએ. પતિ જે કહે એની અંદર પત્નીને વિશ્વાસ થાય, એમાં સંશય ન રહે, એને એના વચનને સ્વીકારી લે, એના વચનને પાળે, તો ગૃહસ્થાશ્રમમાં સુખ રહે છે. પણ જ્યારે બંનેને એકબીજા ઉપર અવિશ્વાસ થાય, શંકાઓ થાય, ત્યારે પ્રેમ, સ્નેહ, લાગણી ધીમે ધીમે ઘટતી જાય છે. સંબંધોમાં તિરાડ પડે છે અને વિવાદો ઉત્પન્ન થાય છે, ઝઘડાઓ થાય છે અને પછી સંસાર દુઃખનો દરિયો થઈ જાય છે. પતિ પત્નીએ એક મન બે તન બનીને રહેવું જોઈએ. બંનેના મન એક હોવા જોઈએ. સ્વભાવની અંદર કદાચ અલગ અલગ સ્વભાવ હોય, પણ પત્નીએ પતિના સ્વભાવને સ્વીકારવો જોઈએ, પતિએ પત્નીના સ્વભાવને સ્વીકારવો જોઈએ. તો જ ગૃહસ્થ જીવન સુખેથી ચાલી શકે.